સુરતના ઉધના વિસ્તારમાં થયેલ લૂંટના આરોપી ઝડપાયો। સિલિકોન શોપિંગમાં થયેલ આંગડિયા પેઢીની લૂંટ થઈ હતી। પોલીસે આરોપી જોગિન્દ્ર ઉર્ફે યોગી ગૌડને પિસ્તોલ સાથે ઝડપી પાડ્યો। આ લૂંટમાં પહેલા 3 આરોપીઓની ધરપકડ કરાઈ હતી। આંગડિયા પેઢીના કર્મચારીને હથિયાર વડે ઘા મારીને લૂંટની કોશિશ કરી હતી। આરોપીઓને સીસીટીવી ફૂટેજ મારફતે વેરીફાઈ કરાયા હતા। મુખ્ય આરોપી ઘટના બનતા ફરાર થઈ ગયો હતો। મુખ્ય આરોપી પિસ્તોલ ક્યાંથી લાવ્યો તે મામલે વધુ પૂછપરછ ચાલી રહી છે। પોલીસ સ્ટેશન વિસ્તારમાં સિલિકોન શોપર્સ કરીને જે એરિયા છે ત્યાં આંગડિયા પેઢીમાં આજથી 3-3.5 મહિના પહેલા એક લૂંટના પ્રયાસનો બનાવ બન્યો હતો। આ બનાવમાં પોલીસે અગાઉ 3 આરોપીઓની ધરપકડ કરી હતી અને ત્યારબાદ પોલીસ 2 આરોપીઓની શોધખોળ ચાલુ રાખી હતી, જેમાંથી એકનું નામ છે જોગેન્દ્ર ઉર્ફે જોગી ગૌડા। એ ઓરિસ્સાનો રહેવાસી છે। પોલીસને એની બાતમી મળી હતી। એ અનુસંધાને પોલીસે એના વિસ્તારમાં જઈ ગંજામ જિલ્લાના લાઠી ગામે જઈ અને તેની ધરપકડ કરી હતી। પોલીસે તેની કસ્ટડી મેળવી અને અહીંયા એને લઈ આવ્યા હતા। ત્યારબાદ એની પૂછપરછમાં પોલીસને એવી માહિતી મળી હતી કે એ વખતે એની પાસે વેપન પણ હતું। જે વેપન અંગે એને પૂછતાછ કરી હતી તો વેપન એનું સચિનના રેલવે ટ્રેક પાસેથી એણે છુપાવી રાખ્યું હતું। એ વેપન પોલીસને મળી ગયું છે, પરંતુ એની સાથે જે 3 કાર્ટ્રીજ હતી એ કાર્ટ્રીજ હજી પોલીસને મળી નથી। એના માટે અમે ફર્ધર પોલીસ કસ્ટડીની પણ માંગણી કરી છે અને એ આધારે જો પોલીસને જે પણ વધુ વિગત મળશે અથવા વધુ જે મુદ્દામાલ મળશે એને કાયદે